જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. શેઠ, હું તમને શું કહું છું? બોલ ને બેટા. 2 મહિના પછી મારા લગ્ન છે તો મને લાખ રૂપિયા ઉધાર દેવો શેઠ. મારે હે ને મારી ઘરવાળી માટે દાગીના કરાવવા છે. અરે બેટા, તારા લગ્ન હોય ને તો હવે તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી, બરોબર છે? કેમ કે 5 વર્ષથી તું મારી હારે કામ કરે છે ને, તે મારું દિલ જીતી લીધું છે, એટલે ટોટલ જવાબદારી મારી. હા, બોલ ને બેટા. હું એમ કહું છું કે આપણે પેલા આગળ જે ચોરો છે ત્યાં સુધી મને લેતા જશો? હા, બેસી જા, બેસ. હા, થેન્ક યુ. તમે તો પેલા રાજુ બાપા છો ને? હા બેટા, તું કોણ? હું તો ઓળખતો નથી તને. અરે રાજુ કાકા, હું કાજલ દાવડા. મારા પપ્પાને તો તમે ઓળખતા જ હશો, વિનોદભાઈ ને. અરે બેટા, તું વિનોદની દીકરી છો? મેં વાત તો સાંભળી છે કે તું ક્યાંક બહાર ગામ છો. હા રાજુ બાપા, હું છે ને બોમ્બે છું અને ત્યાં મારું પોતાનું એક વર્ક કરું છું ને, ત્યાં વેલ સેટ થઈ ગઈ છું. અરે વાહ, વિનોદની દીકરી હોય ને તો મારા ઘરે ચા પાણી પીવા આવવું જ પડશે. અને અમે નાતની દીકરી ઘરે ક્યાંથી? રવિ બેટા, ઘરે લઈ લે ગાડી. હા શેઠ, ઘરે જવા દો. જો બેટા, આ જૂનવાણી મારા મકાન છે. મિલકત ઘણી છે પણ ફેરફાર કઈ કરવો નથી. ના ના, મકાન છે ને એકદમ નેચરલ છે, બહુ મસ્ત છે રાજુ બાપા. આ વિનોદની છોકરી. ઓલો ગોલીર થડવારો. હા, ઈ જ. જય શ્રી કૃષ્ણ. આ છોડી તો ભાગી ગઈ તી નહીં? અરે હું છે ને કે ભાગી નથી ગઈ, પણ આપણા સમાજનો છે ને આજ મોટો વાંધો છે. હું તો છે ને બોમ્બે મારું કરિયર સેફ કરવા માટે ગઈ હતી, તેમાં સમાજે બધી અફવા ઉડાડી નાખી કે હું ભાગી ગઈ છું એમ કરીને. પણ દીકરા, મા બાપને મૂકીને જુવાન દીકરી એકલી રહી ઈ તો સારું ન લાગે હો. હવે છે ને અત્યારની પેટીને તું શિખામણ દેવાનું બંધ કર. ઈ એની રીતે રાઈટ છે. ત્યાં પૈણી ગઈ કોઈ આયરે? ના ના, નેક્સ્ટ મંથમાં મારો જે ખાસ ફ્રેન્ડ છે ને એ સાથે મૈત્રી કરાર કરવાના છે. ઈ હું ઈ હોય, બધું હોય. દુનિયા આવડી મોટી છે તો નવું નવું ન હોય? આપણે તો જિંદગી કાઢી નાખી. આપણી ત્યાં તો આવું કાંઈ નહોતું, પણ અટારની પડદા આમ આખી જાય ને આ બધું કાઢી આવી લ્યો. એક્ચ્યુઅલી છે ને તમને ત્યાંની લાઈફની ખબર ના હોય ને, ત્યાં છે ને લોકો એકદમ ફ્રીડમ લાઈફ જીવતા હોય પોતપોતાની રીતે, જેમ ઠીક લાગે એમ. અને અહીંયા શું હોય, એક જાતનું બંધન બહુ હોય, એટલે કોઈ પણ વ્યક્તિ કન્ફ્યુઝ જાજુ થઈ જાય, શાંતિથી લાઈફ ના જીવી શકે એટલા માટે. અમે હું મરી ગયા, અમારે બેયને કેટલાય બંધન, અમારા કુટુંબમાં, અમારા સમાજમાં, અમારા હગામાં બંધન છે. તો અમે તો કાંઈ ઓલું કન્ફ્યુઝ નો. અમે તો આ જેવી છે જિંદગી કાઢી નાખી. જો મારે 6 છોકરા, 6 પૈણી ગયા, 4 દીકરીઓ, 4 ને પૈણાવ્યું. હે 10 છોકરા, 10 વેવાય વેલા. અમારે કાંઈ વાંધો છે? તે હવે તારી વાર્તા પૂરી નહીં થાય. તું બોમ્બે માં શું કામ કરે છે ને એમને હવે કે. હા, યા કઈ કામ તો કરતી છે, નકર ખાય હું કા? તે ન્યા હું ધંધો કરસ? બકાલું વેસસ કે ગુજરીમાં ગાભા વેસસ મુંબઈમાં? માય ફૂટ, એવા કઈ કામ ધંધો ત્યાં કરાતા હશે આવડા મોટા સિટીમાં. એને છે ને મેટ્રો સિટી કહેવાય રાજુ બાપા. અને હું છે ને ત્યાં ડાન્સ ક્લાસીસ ચલાવું છું અને હું પોતે કોરિયોગ્રાફર છું. ઐશ્વર્યા રાય, કરીના કપૂર, પ્રીતિ ઝિંટા, આ બધા લોકો મારી પાસે ડાન્સ શીખવા આવે છે અને ઘણા બધા મૂવીઝમાં કોરિયોગ્રાફરમાં મારું પોતાનું નામ પણ હોય છે. હે જો કેટલી આપણી સમાજની દીકરી આગળ નીકળી ગઈ. હા, નાચવાનું શીખવાડે છે. એ ગમે ઈ કરે, ટેલેન્ટ કહેવાય. એ મારું કેવું તો એમ છે કે બેટા, તું ભણી ગણી અને આટલી બધી હોશિયાર મુંબઈમાં થઈ ગઈ છો ને, તો સમાજમાં કાંઈક સારો કાર્યક્રમ હોય ને તો તારું સન્માન કરાવવું છે કા? હા, કરવું જ પડે. એના મા બાપને વાંધો છે, સમાજને થોડો વાંધો. હે આ દીકરી આગળ ગઈ, ભણી ગણી નામ આપણા સમાજનું થોડું ઊંચું લઈ આવી છે. હે તો ગમે એમ તો સન્માન થાવું જ જોઈએ. બટા તું તાર મુંજાતી નહીં. અને તો આપણા સમાજમાં કોઈ આડો અવરો આલે ને તો તમે ભી મારીને કહી દેજો હો.
કેવું જ પડે ને. થેન્ક યુ રાજુ બાપા. બીજુંમાં તમને થેન્ક યુ કહું છું. અને તમને લોકોને ખબર છે ગયા વર્ષે મેં આખી નાતમાં જમણવાર કર્યું હતું. માતાજીએ પગે લાગવા આવી હતી ને ત્યારે તો આપણી નાતમાંથી કોઈ જમ્યા નહીં, બધા ઊભા થઈ ગયા. અને આજ વખતે પણ જો હું માતાજીએ દર્શન કરવા આવી છું, પ્રસાદ ધરી દઈશ. જેને જમવું હોય ને તે પ્રસાદી લઈ લે, ના લે એ પોતાની મરજી છે. હું શું કરી શકું રાજુ બાપા? સાચી વાત છે. તો બટા તમે બધા બેહો અને તું અહીં રોકા ઘડી, હું કંઈક બનાવો જમવાનું. પેલા ચા બનાવી દે. સાંભળો એક મિનિટ સાંભળો. અત્યારે છે ને મારે મોડું થાય છે. આ તો સીધી જ તમે મને રસ્તામાં લિફ્ટ આપીને ઘરે લઈ આવ્યા તો મેં ચા પાણી પીવાની ના ન પાડી. પણ આટલી વાર બેઠા આપણે લોકોએ સારી વાત કરી, મને બહુ મજા આવી. હું છે ને પછી નિરાતે આવીશ. એક કામ કર, તો 2 રકાબી ચા બનાવ. રાજુ બાપા એક વાત કહું, તમે મને એમ કીધું ને કે આપણા સમાજમાં હું તને એવોર્ડ અપાવીશ, તો સાચું મને છે ને મારા પોતા ઉપર પ્રાઉડ ફીલ થાય છે. અને બીજી એક વાત કહું, મને એવું લાગે છે કે હું છે ને તમને પપ્પા કહું. હું તમને પપ્પા કહું તો કેવું લાગશે? સારું જ લાગે ને બેટા. શેઠ ક્યાંય ગયા? હાલો શેઠ, આપણે જવાનું નથી? હા, અને શેઠાણી, હું છે ને આજે રાતે મોડો આવીશ. બોમ્બે થી કાજલનો ફોન આવ્યો હતો, આવી છે આજે. તો એને એક પ્રોગ્રામ છે ને, તો એની જોડે જવાનું. હા હાલો શેઠ. પપ્પા થેન્ક યુ સો મચ હો. સાચું કહું, તમે મારી એટલી બધી હેલ્પ કરો છો ને કે મને એવું લાગે છે કે તમારા ભેગી રહેવા આવતી રહું. એ કાંઈ વાંધો નહીં બેટા, તને જેથી મુંબઈમાં ન ફાવે ને તેથી આવી જાજે. સારું ચલો, હું જઉં છું. બાય બાય, ધ્યાન રાખજો હો. ઊભી રે બેટા. ઓલા પૈસા આલ્યો શેઠ. હાલે, આ 20,000 રૂપિયા રાખ, અને હવે પૈસાની જરૂર પડે ને તો કેજે. ચલો ઓકે, બાય બાય. રાજુ બાપા, હા, આ કોણ હતું તમે પૈસા આપ્યા? એ વિનાની છોકરી હતી, મુંબઈ રહે છે. એવું છે? હા, તો આજકાલ તમારી ભેગી બહુ રે કા? એ છોકરીને મારા હારે મન થોડુંક વધારે મળી ગયું છે, તો જાય અહીં આવવાની હોય ને ત્યારે મુંબઈ થી ઠેઠ મને ફોન કરે. બહુ સારું કહેવાય. હા, હા. ડાયરમાં કઈ કાળું લાગે છે, સમજાતું નથી કઈ. તપાસ તો કરવી પડશે હો. આ વિડીયોમાં કઈ બાજુ જાવ છો? એ ગામમાં થોડું કામ છે ગગા, તું કેમણો? એ હું તમારા ઘરે જ આવતો હતો. લે કા હું હતું? એ આજકાલ આ રાજુ બાપા ભેગી છોકરીની કોણ? હા ઠીક, ઓલી કાટલી હશે. હવે ઈ તારા ડોહાને પપ્પા કર્યા કરે ને આણે વળી દીકરી કરી છે. મુંબઈ વહી ગઈ છે ને ત્યારે મા બાપ બોલાવતા નથી, તો દીકરીની જાત છે તો એને ક્યાં બિછાડીને કઈ કે એટલે આવકા દઈ છે. રાજુ બાપા પૈસા દેતા તેને. હે? હા, કેટલા 20,000 છે હો. પૈસા બેચાડીને જરૂર રહી છે તો કદાચ દીધું. દીધુમાં આનો ભરોસો ન કરાય. આના આંખું ને કાન નોખા લાગે છે મને તો. એ આના ધંધા આવરા છે ને, પપ્પા કરીને હાથ ફેરવીને બધું લખાવી લે. તમે વેચો ટંકોરા વગાડતા. ઈ વાત હાચી હો. એના મા બાપની નો થઈ, આપણી થાય નહીં. પાછી મુંબઈ રખડે છે રેઢિયા ઢોરની જેમ. હે હવે આપણા સમાજના કયામાં થોડી છે. કાઈ નહીં તો તારે હું આજ હાંજે જે ડોહો આવે એટલે કવ હરખું કરી. તમે કેજો. હા હારું થયું ગગા તે કીધું હો. આ તો મને એવું લાગ્યું એટલે મેં કીધું. હેલો હેલો, રવિ પપ્પાને આપને ફોન. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. હું છે ને આજે પાછી આપણા ગામમાં આવી છું. હા, તો મારે છે ને તમારું એક નાનકડું એવું કામ હતું. મારે છે ને એક પ્રોગ્રામમાં ઇન્વેસ્ટ કરવા માટે 1 લાખ રૂપિયાની જરૂર હતી, તો તમે મને આપશો?
વીનાની છોકરી કાજલ મુંબઈ થી આવી છે તેને લાખ રૂપિયાની જરૂર છે ને તો ઈ બંદોબસ્ત કરીને ઊભો છો વાટ જોઉં છું એક તો તમારી તબિયત નથી હારી, કાલ રાતનું પેટમાં દુખતું હતું અને આટા મારો છો. લાવો પૈસા, કાજલ દીકરી આવશે ને તો હું દઈ દઈશ, તમે આરામ કરો જાઓ. હારું લે જો ખોટો અવાજ નો થાય ને એટલે બાયણું બંધ કરી દઉં છું, નિરાંતે આરામ કરો. જય શ્રી કૃષ્ણ, કેમ છો? હા, પપ્પા ક્યાં ગયા છે? એમને તો મને કીધું તું કે સાંજે 5 વાગે તું ઘરે આવજો, હું ઘરે જોઈશ. કેમ દેખાતા નથી? ઈ નહીં દેખાય. હવે તને હું જ દેખાય કે ના પેટની છો હે? તારા ધંધા હું છે બધી એમને દઈ સૂજી ગઈ છે. તારા બાપે એમને નથી કાઢી મૂકી. હું બધી ખબર પડી ગઈ. પપ્પા પપ્પા કરીને અને ખખેરસ અમને હું તારે પાયમાલ કરવા છે હે? અને આમ જો આજ પછી પપ્પો કીધો ને તો ટાટિયા ભાંગી નાખી. નાના એક વાતનો જવાબ દે મને, કેદી તારી માએ મારા ધણીનું ઘર માંડ્યું હતું? હેલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. અને મિત્રો વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.